સુરેન્દ્રનગરમાં ઓછા વેતન અને વધતા જતા કામના ભારણ સામે 500થી વધુ આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આંગણવાડી બહેનોનો આરોપ છે કે વર્કર બહેનોને માત્ર 10,000 અને તેડાગર બહેનોને 5,500 જેવા મામૂલી વેતનમાં ઓનલાઈન એન્ટ્રીઓ તેમજ મેડિકલ સેવાઓ સહિતની તમામ કામગીરી કરાવવામાં આવી રહી છે। હાઈકોર્ટના આદેશો હોવા છતાં વહીવટીતંત્ર તેનું પાલન ન કરતું હોવાનો આક્રોશ તેઓએ ઠાલવ્યો હતો। આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરી પરિસરમાં ધામા નાખીને પોતાની માંગણીઓ સંદર્ભે સરકાર સામે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો। તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય પગાર વધારા અંગે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ગાંધીનગર પહોંચીને રાજ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન છેડશે। અમારો પગાર 5,500 છે। હેલ્પરને 5,500 પગાર છે તો એટલામાં કેમ પૂરું થાય? સરકારને સમજવું જોઈએ। 5,500માં પગાર તેલનો ડબ્બો પણ આવતો નથી, છોકરાઓની ફી ભરવાની હોય, કુટુંબી સહિત ભેગા રહેતા હોય છતાં અમારે કેમ પૂરું પાડવું બધું? અને વર્કર ના હોય ત્યારે બધી કામગીરી હેલ્પર માથે હોય છે। છોકરા બોલાવવાના, રસોઈ બનાવવાની, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપવાનું, એ બધું કઈ રીતનું થાય? તો થોડીક કામગીરી ઓછી કરો એવી વિનંતી છે। વર્કર બેન ના હોય ત્યારે બધું કામગીરી કરવાની, બાળકોને સમયસર રાખવાના અને સમયસર છોડવાના, એ બધું કામગીરી કેવી રીતના પૂરું કરવું એ સરકારને સમજવું જોઈએ। અને પગાર વધારે 5,500માં પૂરું ના પડે અને હેલ્પર કાર્યકર માટે પણ થોડુંક સમજવું જોઈએ, કારણ કે એમને કામગીરી એટલી ટોર્ચર હોય છે, દરરોજ નવા મેસેજ હોય કે આ કરો, ઓલું કરો, એ બધા કેવી રીતના પૂરું કરે એટલું સમજવું જોઈએ સરકારને। અને હવે નહીં સમજે તો આવતા મહિને સપ્ટેમ્બર મહિનામાં મહાપડાવ નાખવામાં આવશે ગાંધીનગર। ગયા વર્ષે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જે 24,800 વર્કર બહેનોને અને 20,300 હેલ્પર બહેનોને જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે, છતાં પણ સરકારે અમારો એ ચુકાદો કર્યો નથી। અમારો સરકાર તરફથી કોઈ અધિકારીથી અમે કોઈ વિરોધ નથી, પણ છતાં બહેનોને આટલું પાયાનું કામ કરાવવામાં આવે છે, છતાં પણ અમને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પગાર આપવામાં આવતો નથી। બસ માત્ર ને માત્ર અમારો એક જ ઉદ્દેશ્ય છે કે હાઈકોર્ટે જે ચુકાદો કર્યો છે તેનો સરકાર તેની અમલવારી કરે। જોઈ શકો છો કે મોદી સાહેબ આવે ત્યારે એમના પ્રોગ્રામમાં કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, તો અમારી બહેનોને ચૂકવવા માટે કેમ નહીં? અને 3 મહિના પહેલાં જ અમારો જ્યારે માર્ચ મહિનામાં અમારી સ્ટ્રાઇક હતી ત્યારે યુનિફોર્મ અમારો બીજો હતો। આજે જોવો છો યુનિફોર્મ ચેન્જ, તો શું યુનિફોર્મ ચેન્જ થાય એમાં સરકારને ખર્ચા નથી થતા? માત્ર અમારી બહેનોને ચૂકવવાના આવે ત્યારે સરકાર પાસે ગ્રાન્ટ હોતી નથી। ઓનલાઈન કામગીરી અમારી પાસે 100% લેવી છે, 100% કામગીરી ન થાય તો અમને ટોર્ચર આપવામાં આવે કે